સ્ટુડન્ટ્સ કેમ છો બધા મજામાં? આજના સેશનમાં આપણો ખૂબ જ એક અગત્યનો સેશન છે. લાસ્ટ સેશનમાં આપણે પ્રવેગના સમ ભણી ગયા હતા. બહુ પ્રવેગ વિશે સારી એવી ડિસ્કશન કરી ગયા. એની પહેલાં આપણે એના આલેખ ઉપર જોયા, V વર્સિસ T ના આલેખ જોયા, એ બધી ડિસ્કશન કરી ગયા છીએ. આજના સેશનમાં જે આપણે કરવા જઈ રહ્યા છીએ એ છે વિકલનનો આના પછીનો સ્ટેપ. કારણ કે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું, વિકલન જ્યારે ભણ્યા હતા, 2 લેક્ચર આપણા હતા વિકલન ઉપરના, એમાં મેં તમને ચર્ચા કરેલી હતી કે વિકલન અહીંયા હજી પૂરું નથી થતું. હજી ઘણા બધા નવા ફોર્મ્યુલાસ છે, ઘણા બધા નવા રૂલ્સ છે, એ બધી આપણે ચર્ચા હજી કરવાની બાકી છે. તો એ ચર્ચાને હવે આપણે આગળ વધારવી છે. એમાં આપણે છેલ્લે આપણે ભણ્યા હતા સરવાળા અને બાદબાકીનો કાર્ય નિયમ. ઓકે, સરવાળા અને બાદબાકીમાં વિકલન કઈ રીતના લાગુ પડે તો એ બધું આવડી ગયું છે કે સેપરેટ વિકલન જશે, તમે જાણો છો બધું. ગુણાકારમાં અને ભાગાકારમાં શું થાય એના વિશે હજી આપણે ચર્ચા કરેલી નથી. એટલે આજના સેશનમાં આપણે શું કરવું છે તો કે ગુણાકારનો કાર્ય નિયમ આપણે સમજવો છે, શું થશે એના વિશે આપણે ડિસ્કશન કરવી છે. બીજી વસ્તુ આપણે આજે એ કરવી છે કે વિકલનનું ખૂબ જ અગત્યનું પાસું કે જેને કહેવાય છે ચેઇન રૂલ, એટલે કે સાંકળનો નિયમ, કે જેના ઉપર આપણા 4 સેમેસ્ટરમાં વિકલન ઘણી બધી જગ્યાએ, ઘણી બધી વાર, ઘણી બધી વસ્તુની એની આખી રિપ્રેઝન્ટ છે, બધું પડેલું છે. એ બધી વસ્તુની આપણે જરૂરિયાત પડશે. એટલે એ સાંકળના નિયમ વિશે પણ આપણે આજે ચર્ચા, ડિસ્કશન આજે કરવી છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ. તો પહેલા ડિસ્કશન છે વિકલન માટે ગુણાકારનો કાર્ય નિયમ. મતલબ કે ગુણાકારની પ્રોસેસ હોય તો વિકલન કેવી રીતે વર્ક કરશે, આનો મિનિંગ સિમ્પલ એવો થાય. ચાલો તો જોજો બરોબર રીતે, ધ્યાન આપજો. સપોઝ આવું છે d/dx u into v. રેડી? d/dx u into v. તો u અને v શું છે તો કે પહેલા એ વસ્તુ કહી દઉં, u અને v બંને ચલ છે. બંને કેવા છે? ચલ છે. ચલનો મતલબ શું થાય? જે કોકના ઉપર આધાર રાખતો હોય, મતલબ કે બદલતો હોય એવું આપણે કહી શકીએ. રેડી? એમ u અને v બંને કેવા છે તો કે ચલ છે. તો u અને v બંને ચલ છે, તો આનું વિકલન કેવી રીતે થશે? તો આનું વિકલન આવી રીતે થાય, જોજો બરોબર રીતે. ઇઝ ઇક્વલ ટુ, આખું આવું છે, પ્રથમ પદ અચળ, બીજાનું વિકલન વચ્ચે હંમેશા પ્લસ, બીજું પદ અચળ, પ્રથમનું વિકલન. બહુ સિમ્પલ આ એક રૂલ છે. u into v એટલે કે પ્રથમ પદ અચળ, u into v, બે તમારા આગળ વેરિયેબલ આવ્યા અને એ બંનેનો ગુણાકાર છે, તો એનું વિકલન તમે કેવી રીતે કરશો? તો એનું વિકલનનો સિમ્પલ એનું લોજિક, પ્રથમ પદ અચળ, બીજાનું વિકલન વચ્ચે હંમેશા પ્લસ, એટલે બે હોય એમાંથી કોઈ પણ એક પદ છે, એક પદને અચળ કરી દો, બીજાનું વિકલન કરો, વચ્ચે હંમેશા પ્લસ. પછી શું કરવાનું? પછી ઊંધું કરી નાખવાનું. એટલે પહેલાનું આપણે અચળ રાખ્યું હોય અને બીજાનું વિકલન કર્યું તો બીજાને ખોટું લાગી જાય ને. એટલે પછી બીજા સ્ટેપમાં શું કરવાનું? બીજું પદ અચળ, પહેલાનું વિકલન. એટલે બંનેનો વારો, એકવાર એકને અચળ રાખો, બીજાનું વિકલન કરો, પછી વચ્ચે હંમેશા પ્લસ જ મૂકવાનું. પછી શું કરી નાખવાનું? પાટલી ઊંધી કરી નાખો. પહેલાને અચળ રાખ્યો હોય તો હવે પછી બીજા પદમાં બીજાને અચળ રાખો અને પહેલાનું વિકલન કરો. યસ, તો શું થશે? ચલો, તો એ અહીંયા સ્ટેટમેન્ટ આખું આવું બનશે. ધેરફોર d/dx u into v, તો શું થાય? પ્રથમ પદ. તો આમાં જોવો જોઈએ, આમાં પ્રથમ પદ કયું છે? આ પ્રથમ પદ. અને આ કેવું પદ છે? દ્વિતીય પદ. રેડી? તો પ્રથમ પદ અચળ એટલે u અચળ, કોનું વિકલન? બીજાનું વિકલન, એટલે d/dx into v, વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ એટલે v અચળ, પહેલાનું વિકલન એટલે d/dx into u. તો આ તમારો કાર્ય નિયમ થયો સાહેબ. આ વિકલનનો ગુણાકાર માટેનો કાર્ય નિયમ થાય. એટલે જ્યારે બે પદ આપેલા છે ત્યારે વિકલન તમે કેવી રીતે કરશો? u into v છે, બે પદ આપેલા છે ત્યારે વિકલન કેવી રીતે કરશો? તો એમાં શું કરવાનું? પ્રથમ પદ અચળ, બીજાનું વિકલન, બીજું પદ અચળ, પહેલાનું વિકલન. આ નિયમ તમારે લાગુ પાડવાનો છે સાહેબ.
હવે આના આપણે થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ એટલે આપણને વધારે ક્લિયર થાય. ચાલો જોજો બરોબર રીતે. d/dt t² ઇન્ટુ sin t. રેડી? ચલો આવું આપણને આપેલું છે. અત્યાર સુધી બધા કેસમાં આપણે પહેલી વસ્તુ એ જોતા એવા છીએ કે આ બધા ચલ સરખા હોવા જોઈએ. ચાલો છે સરખા. d/dt t² ઇન્ટુ sin t આનું આપણે વિકલન કરવાનું છે. તો જોવો પેલા બે પદ દેખાવા જોઈએ. યસ, આ બે પદ છે. પેલું પદ, બીજું પદ અને બંને વચ્ચે શું છે તો કે ગુણાકાર છે. તો જે આપણે નિયમ એપ્લાય કર્યો છે એ જ નિયમ એપ્લાય કરવાનો છે. પહેલું અચળ, બીજાનું વિકલન, પછી હંમેશા પ્લસ, બીજું અચળ, પહેલાનું વિકલન. તો શું થશે? પહેલું અચળ એટલે t² અચળ, બીજાનું વિકલન એટલે કોનું વિકલન? sin t, પ્લસ બીજું અચળ એટલે કે હવે sin t અચળ, પહેલાનું વિકલન એટલે d/dt ઇન્ટુ t². સિમ્પલ વસ્તુ. શું થશે વર્કિંગમાં? કરો ચાલો. શું કર્યું સમજી ગયા? પહેલું અચળ, બીજાનું વિકલન, વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ અને પહેલાનું વિકલન. આવી ગયું આ વસ્તુ. ચાલો તો શું થશે? t². sin t નું વિકલન શું થાય? ફોર્મ્યુલા યાદ કરો, cos t, વચ્ચે હંમેશા પ્લસ. હવે કોણ છે? sin t ના sin t. t² નું વિકલન શું થશે તો કે 2t. તો શું વસ્તુ બન્યું? તો આવું બન્યું, t² cos t પ્લસ 2t sin t. આ તમારો આન્સર થાય. therefore d/dt t² ઇન્ટુ sin t. બહુ સિમ્પલ વસ્તુ છે. આ ગુણાકારનો તમારો કાર્ય નિયમ થયો સાહેબ. રેડી? હજી આપણે થોડાક બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ક્લિયર થશે. એક્ઝામ્પલ નંબર 2, d/dx x⁻³ ઇન્ટુ, જોજો બરોબર રીતે, x⁻³ ઇન્ટુ cos t. રેડી? આવું છે. ચાલો t નહીં, આપણે x કરી નાખીએ. ચાલો cos x. તો પહેલા તમે જોઈ લો વેરિયેબલ બધા સરખા હોવા જોઈએ. યસ, સરખા જ છે. x જ છે. શું કરવાનું થશે? રૂલ કીધો એ પ્રમાણે પહેલું અચળ, બીજાનું વિકલન એટલે કે x⁻³ અચળ, બીજાનું વિકલન એટલે d/dx cos x, વચ્ચે હંમેશા પ્લસ, બીજું અચળ એટલે cos x, પહેલાનું વિકલન એટલે d/dx x⁻³ ચાલો વધુ આગળ. તો શું થશે? x⁻³ cos x નું વિકલન થશે -sin x પ્લસ, ચાલો cos x. જો આ બધા ફોર્મ્યુલા યાદ હોવા જોઈએ. ફોર્મ્યુલા યાદ ન હોય તો લોચા થશે. એટલે કદાચ જો તમને એવું લાગે તો તમે એવું કરી શકો છો કે પહેલા મસ્ત બધા ઓલા ફોર્મ્યુલા યાદ કરી લ્યો, પછી આ વિડીયો જોજો. રેડી? ચાલો. cos x x⁻³ નું વિકલન શું થશે? એક ઘાત નીચે, જે ઘાત છે નીચે એક ઘાત ઓછી એટલે x⁻⁴. એટલે શું થયું બરોબર જોવો જોઈએ. એટલે થશે -sin x. આને શું લખી શકાય? x⁻³ ચાલો જોજો, આ -3 cos x ના છેદમાં x⁻⁴. તો આ તમારો આન્સર થયો. બહુ સિમ્પલ છે, બહુ ઇઝી છે. રેડી? તો આ કોનો નિયમ થયો? ગુણાકારનો કાર્ય નિયમ. એટલે ગુણાકાર હોય તો તમારે વર્કિંગ આવી રીતે કરવું પડે. ચાલો એના પછી તમને એમ થાય કે સર તો ભાગાકારમાં શું થાય? તો ભાગાકારમાં આખો એનો નિયમ છે, પણ એ નિયમમાં આપણે નથી પડવું. પણ ભાગાકાર આવે તો કઈ રીતના વર્કિંગ કરવું એ હું તમને શીખવાડી દઉં. ચાલો સપોઝ આવું છે d/dx. ચલો ભાગાકાર માટે જ ચર્ચા કરું. આવું છે u/v આવ્યું. ધારો કે આવી વસ્તુ આવી. રેડી? તો આપણે કેમ કરશું? તો સાવ સિમ્પલ છે. આને તમે આવી રીતે લખી શકો કે નહીં? d/dx u/v-1 લખી શકાય કે ન લખી શકાય? જોવો જોઈએ. મતલબ કે ભાગાકાર છે એ એક પ્રકારનો ગુણાકાર જ છે ભાઈ. એકચ્યુઅલમાં જોવા જાવ તો પ્રોસેસ છે ને 4 પ્રોસેસ છે. ભાગુ, સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. એમાં જે પ્રોસેસ છે ને એ પ્રોસેસ એકચ્યુઅલ બે જ પ્રોસેસ છે. એક છે સરવાળો અને બીજો છે ગુણાકાર.
બીજી બે જે પ્રોસેસ છે એ તો રૂટીન લાઈફમાં બહુ યુઝ થઈ ગઈ છે, એનો કારણોસર આપણે કહીએ છીએ. જેમ કે હું તમને એક વાત કરું, સપોઝ આમ તમે કહો છો કે 3 + 5 એટલે આનો આન્સર 8 થાય. રેડી? તમને ખબર છે. હવે સપોઝ આવું કહો છો એટલે 5 - 3 એટલે ડાયરેક્ટ તમે કહો છો કે 2 થશે. એકચ્યુઅલમાં આ પ્રોસેસ આમ છે, 5 + -3 મતલબ કે 5માં તમે -3 ઉમેરો છો. 5માં -3 ઉમેરા એટલે 2, એટલે આફ્ટર ઓલ પ્રોસેસ તો એક જ છે, આ પ્લસ છે. એવી જ રીતે ગુણાકાર અને ભાગાકારમાં છે. રેડી? ચાલો, તો આ વસ્તુને આમ લખી શકાય, આ ભાગાકારનું ટર્મ છે આમ લખી શકાય. તો હવે તમે આ રીતે આખાનું વર્કિંગ કરી શકો છો. પહેલું અચળ u અચળ, પછી d/dx v⁻⁻1 પ્લસ હવે બીજું અચળ v⁻⁻1 d/dx ઓફ u કરો એટલે કામ પૂરું થઈ જાય તમારું. બહુ સિમ્પલ આખું એનું લોજિક છે. ક્લિયર? ડન? વાંધા વચકા? પ્રોબ્લેમ? રેડી? ચાલો, હવે આપણે જે ડિસ્કશન હવે કરવી છે એ છે સાંકળનો નિયમ એટલે કે ચેઇન રૂલ, કે જે ખૂબ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો એ ડિસ્કશન હું તમારી સાથે કરવા માંગુ છું, તો આપણે એને કરીએ. જોજો બરોબર રીતે. ચાલો, બહુ ડિટેલમાં આખું મેથ્સમાં તો ચેપ્ટર આવે છે, વિકલનના પ્યોર ચેપ્ટર છે, જે તે બધા મેથ્સમાં લેશે એ બધા ભણશે, મેથ્સ લીધું હશે એ બધાય. પણ આમાં એક અગત્યની જે આપણે બહુ જરૂરિયાત પડવાની છે એની ચર્ચા કરીએ છીએ આપણે. ચાલો, ધ્યાન રાખજો બરોબર રીતે. તો એ પહેલાં આપણા જે જૂના ફોર્મ્યુલાસ છે એ ફોર્મ્યુલાસ આપણે ખાસ યાદ કરવા જરૂરી છે. એટલે પહેલાં હું એ ફોર્મ્યુલા બધા લખી નાખું છું, જોજો બરોબર રીતે. ચાલો, ઓલ્ડ ફોર્મ્યુલા આપણા d/dx x⁻n nxn-1, બીજું d/dx કયું હતું ફોર્મ્યુલા? ખાલી x તો ઇઝ ઇક્વલ ટુ 1. ત્રીજું ફોર્મ્યુલા d/dx c ઇઝ ઇક્વલ ટુ 0, c બિલોંગ્સ ટુ r. પછી આપણે ચોથું ફોર્મ્યુલા કયું લીધું તું યાદ કરો જોઈ, d/dx c x⁻n તો શું થાય? c d/dx x⁻n એટલે થશે c n x⁻n-1. પાંચમું ફોર્મ્યુલા d/dx sin x ઇઝ ઇક્વલ ટુ cos x. અને છઠ્ઠું ફોર્મ્યુલા d/dx cos x ઇઝ ઇક્વલ ટુ -sin x. આ 6 ફોર્મ્યુલા આપણે ત્યારે ડિસ્કશન કરેલા હતા, મહત્વના સૂત્રો આપણા. અને આ મહત્વના સૂત્રોમાં જે બહુ અગત્યનો ભાગ હતો એ કયો ભાગ હતો બચાવ? એ અગત્યનો ભાગ આ હતો કે અહીંયા જે છે એ જ અહીંયા હોવું જોઈએ. અહીંયા x પ્રત્યય કરો છો તો અહીંયા પણ x હોવો જોઈએ, બધે એમ જ છે. જુઓ, રેડી? આ તો અચળ પદ છે એટલે કોઈ ઇસ્યુ નથી. આ x, અહીંયા x, અહીંયા x, અહીંયા x, અહીંયા x, અહીંયા x. ક્લિયર? ડન? ચાલો, તો હવે આપણે વેરિએશન એડ કરીએ છીએ. એ હવે આપણો સાંકળનો નિયમ છે કે એમાં વર્કિંગ કેમ કરવું આપણે? d/dy x⁻n. ચલો, આનું કેમ કરશો? d/dy x⁻n. સમજો, બહુ સમજવાની આખી આ વાત છે, બહુ ડિસ્કશન કરવા જેવી આ વાત છે. સપોઝ હું આમાં થોડુંક વેરિએશન આપી દઉં, d/dt કરી નાખી. ચાલો, d/dt x⁻n. x છે એ ચલ છે, x છે એ કોઈ સ્થાન નથી, ઓકે? અને t છે એ સમય નથી, t એક ચલ છે. એ y હોઈ શકે, a હોઈ શકે, b હોઈ શકે, c હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. જરા એમાં મૂંઝાવાની જરૂર નથી તમારે. આનું વર્કિંગ તમે કેવી રીતે કરશો આ આપણો પ્રશ્ન છે. ચાલો, ક્લિયર? ડન? ચાલો, તો d/dt x⁻n તમારે આવું કરવાનું છે. મુદ્દો એ છે આમાં કે અત્યાર સુધીમાં જોવો, જેના પ્રત્યે વિકલન કરતા હતા એ જ અહીંયા આવતો હતો, જેના પ્રત્યે વિકલન કરતા હતા એ જ હતો. પણ અહીંયા ઊંધું છે.
જેના પ્રત્યે વિકલન કરો છો એ નથી, એની જગ્યાએ કોઈક બીજો છે, જુઓ x છે. તો હવે તમે કેવી રીતે આખું વર્કિંગ કરશો? તો સૌથી પહેલા ખૂબ જ અગત્યનો જે મારો પોઈન્ટ છે એ તમે સમજજો બરોબર રીતે કે આ તમને કોના જેવું લાગે છે. કોના જેવું એટલે આ 6 સૂત્રમાંથી આ તમને કોના જેવું દેખાઈ રહ્યું છે એ વિચારો. યસ, તમે એમ કહેશો કે સર આ તો પહેલા સૂત્ર જેવું જ લાગી રહ્યું છે. લાગે છે ને? બરોબર લાગે છે. યસ, પહેલા સૂત્ર જેવું જ અમને લાગે છે સર. તો પહેલા સૂત્ર જેવું જ તમને આ દેખાય છે, તો પહેલા સૂત્ર પ્રમાણે જ તમે આવું ક્યારે લખી શકો? અહીંયા પહેલા સૂત્ર મુજબ જ તમે ક્યારે લખી શકો? તો મેં તમને એવું સમજાવ્યું હતું કે જે અહીંયા ચલ છે એ જ અહીંયા હોય તો તમે ઘાત છે એને નીચે પાડી દો, એક ઘાત ઓછી કરી નાખો. કરી શકાય કે નહીં? યસ ઓર નો? મને વિચારીને જવાબ આપજો. કરી શકાય કે ન કરી શકાય? મતલબ કે જો આ સૂત્ર આવું હોત, જોજો બરોબર રીતે, અહીંથી આ જ વસ્તુને હું અહીંયા પેરેલલ તમને આખું સમજાવું છું કે d/dt t⁻n હોત તો મેં બહુ ઇઝી રીતે કરી દેત. સર શું થાત? તો કે ઘાત નીચે પાડી દેત અને એક ઘાત ઓછી કરી નાખત, n(n-1). આવું કરો તમે. સાચા છો? આ જ કરવાનું થાય. તો હવે આ જ વસ્તુને તમારે સમજવાની છે કે સૌથી પહેલા તમારે એ આઈડેન્ટિફાઈ કરવાનું કે તમારી સામે સૂત્ર આવે છે એ કોના જેવું લાગે છે. આના જેવું, આના જેવું, આના જેવું, આના જેવું, આના જેવું, આના જેવું. તો તમારે એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે, માથે ઘાત આવી એટલે ડાયરેક્ટ તમને લાઈટ થવી જોઈએ કે એ કોના જેવું છે? x⁻n જેવું છે. હવે એ ઘાત સાઈન ઉપર હોય તોય ભલે, કોસ ઉપર હોય તોય ભલે, ટેન ઉપર હોય તોય ભલે. માથે ઘાત આવી એટલે તમને ડાયરેક્ટ લાઈટ થઈ જવું જોઈએ કે આ સૂત્ર કોના જેવું છે? x⁻n જેવું છે. તો હવે વિચારો કે અહીંયા t છે અને અહીંયા x છે, તો તમે આનું વિકલન કેવી રીતે કરશો? કઈ રીતે આખું આનું વર્કિંગ કરશો? ચાલો વિચારો. આનું વિકલન તમારે કરવાનું છે. તમે શું અહીંયા જવાબ લઈ આવશો? તમારો આન્સર શું થશે? તો એના માટે તમારે શું કરવાનું? તો કે અહીંયા જેના પ્રત્યે તમે વિકલન કરો છો, કોના પ્રત્યે કરો છો? t પ્રત્યે. તો એ જ ચલ અહીંયા પડ્યો હોય તો શું થાય? ઉપરની ઘાત નીચે પડે, એક ઘાત ઓછી થાય. થાય કે ન થાય? યસ. તો પેલા એની જેમ જ કરી નાખો. ચાલો કરી નાખો. ઉપરની ઘાત નીચે પડી, એક ઘાત ઓછી એટલે x⁻n-1 કરી નાખ્યું. ઉપરની ઘાત નીચે એટલે n નીચે પાડ્યો ને એક ઘાત ઓછી કરી નાખી. યસ. પણ આવો જવાબ ક્યારે આવે? આ જવાબ આપણો સાચો નથી. આવો જવાબ ક્યારે આવે? અહીંયા જે છે એ જ અહીંયા હોવું જોઈએ. એટલે આ જવાબ લઈ આવવો હોય તો ક્યારે આવી શકે? અહીંયા x છે તો અહીંયા x જ હોવો જોઈએ, તો જ થાય. મતલબ કે આવો જવાબ ક્યારે આવી શકે? યસ. આ ફોર્મ્યુલા જો અહીંયા જ પડેલું છે. અહીંયા x હોય તો આ આન્સર આવી શકે. સિમ્પલ વસ્તુ છે આ. પણ અહીંયા એવો કોણ? તો કે t. મતલબ કે અહીંયા જે હોવો જોઈએ એ અહીંયા તમને દેખાતો નથી. તો એકચ્યુઅલમાં જે આ વસ્તુ છે એ આ વસ્તુ આવી હોત તો તમે આવું લખી શક્યા હોત. પણ સમજો અહીંયા t નું સ્થાન કોને લીધું છે? t નું સ્થાન લીધું છે x છે. તો તમારે સિમ્પલ આખી વસ્તુ કરવાની છે, જેના પ્રત્યે વિકલન તમે કરો છો એવો જ ચલ અહીંયા તમારે જોવાનો છે સાહેબ. જેના પ્રત્યે એટલે તમે t પ્રત્યે વિકલન કરો છો તો તમને અહીંયા t⁻n દેખાવો જોઈએ. t⁻n હોય તો શું કરો? ઘાત નીચે પણ નાખો, એક ઘાત ઓછી કરી નાખો. મતલબ એવી રીતે જ કરી નાખ્યું. કર્યું અહીંયા જોવો. પણ અહીંયા t નું સ્થાન કોને લીધું જોવો બરોબર રીતે. અહીંયા t નું સ્થાન લીધું x છે. કોને લીધું t નું સ્થાન? x છે t નું સ્થાન લીધું. તો t નું સ્થાન જેને લીધું હોય, જેને અહીંયા t નું સ્થાન કોને લીધું છે? x એ લીધું છે. તો એનું તમારે ફરીથી વિકલન કરવાનું એટલે d/dt of x.
એટલે શું વસ્તુ થઈ? વસ્તુ તમારી આવી બની n x રેસ ટુ n માઇનસ 1 dx બાય dt. આ તમારો આન્સર થાય. બહુ સિમ્પલ છે, બહુ ઇઝી છે, પણ થોડુંક તમારે મગજ દઈને આખી વસ્તુ વિચારવી પડશે. d બાય dt x રેસ ટુ n હતો, તો પેલા તમને લાઈટ થવું જોઈએ યસ કોના પ્રત્યે થાય છે? t. તો એવું જ તમે ત્યાં પદ જુઓ, સર આ કોના જેવું દેખાય છે? હા, આ દેખાય છે t રેસ ટુ n જેવું. કોના જેવું દેખાય છે? t રેસ ટુ n જેવું. તો t રેસ ટુ n જેવું દેખાય છે, પણ t રેસ ટુ n નથી. તો t રેસ ટુ n હોય તો શું કરી? ઘાત નીચે એક ઘાત ઓછી કરી નાખી એટલે n t રેસ ટુ n માઇનસ 1 થઈ જાય. એટલે t ની જગ્યાએ કોણ છે? x લખી નાખ્યા. પણ છેલ્લે શું જોવાનું? છેલ્લે પતાવો ત્યારે ઈ તમે જોવો કે અહીંયા t નું સ્થાન, આ જગ્યાએ t નું સ્થાન કોને લીધું? t નું સ્થાન લીધું x એ. એટલે જેનું જે સ્થાન લે એના પ્રત્યેનું વિકલન કરી નાખો સાહેબ. એટલે t નું સ્થાન x એ લીધું તો x નું t પ્રત્યે તમારે વિકલન અહીંયા એડ કરી દેવાનું. આ તમારો રૂલ. સમજાવું તમને. ચાલો હવે આનું એક એક્ઝામ્પલ એટલે વધારે ક્લિયર થશે તમને. ઉદાહરણ તરીકે d બાય dx t રેસ ટુ 5. ચલો આવું છે ધારો કે, તો તમને અહીંયા શું દેખાવું જોઈએ? પહેલા માથે ઘાત દેખાડે એટલે લાઈટ થઈ જાય. યસ સર આ કેના જેવું છે? અહીંયા જે ચલ છે એની ઘાત જેવું તમને લાગવું જોઈએ. એટલે અહીંયા ચલ કોણ છે? x છે. તો x ના કેટલા પાવર જેટલું લાગે છે? સર આ n જેવું લાગે છે. તો x ની n ઘાત હોય તો શું થાય? ઘાત નીચે પડે ને એક ઘાત ઓછી. યસ, તો અહીંયા શું થશે? ઘાત નીચે પાડી દો એટલે 5, એક ઘાત ઓછી એટલે t રેસ ટુ 4 થઈ ગયા. પણ હવે આવું થાય ક્યારે? અહીંયા જે છે એ જ અહીંયા હોવો જોઈએ. અહીંયા x છે, અહીંયા t છે. તો આ જગ્યાએ x નું સ્થાન કોને લીધું? અહીંયા જે છે અહીંયા હોવો જોઈએ. અહીંયા x હોવો જોઈએ, તો x નું સ્થાન લીધું કોને? t એ લીધું. તો જેનું સ્થાન જેને લીધું હોય એના પ્રત્યેનું વિકલન કરો. એટલે x નું સ્થાન t એ લીધું તો t નું વિકલન કોના પ્રત્યે કરી નાખો? x પ્રત્યે. એટલે dt બાય dx. આ તમારો આન્સર થયો. એટલે 5t રેસ ટુ 4 dt બાય dx. ધેટ ઇઝ યોર આન્સર. સમજો બરોબર રીતે. બહુ સમજો જેવું આખી ડિસ્કશન છે. આ ચાલો હજી આપણે એક્ઝામ્પલ એટલે વધારે ક્લિયર થશે. આ પહેલું, આ બીજું. d બાય dx y રેસ ટુ 7. ચાલો કેમ કરશો તમે આનું વિકલન? કેમ કરશો? તો પહેલા શું દેખાણી? માથે ઘાત દેખાણી એટલે પહેલા લાઈટ થવી જોઈએ કે સર આ કોના જેવું છે? યસ, અહીંયા જે ચલ છે એની ઘાત દેખાવી જોઈએ. અહીંયા x છે તો આ કોના જેવું છે? x રેસ ટુ 7 જેવું દેખાય છે. x રેસ ટુ 7 દેખાય તો શું કરવું પડે? જે ઘાત છે એ નીચે એક ઘાત ઓછી એટલે y રેસ ટુ 6. પણ હવે આવું થાય ક્યારે? અહીંયા જે છે એ જ અહીંયા હોવો જોઈએ. અહીંયા x છે, અહીંયા કોણ આવ્યો? y. તો અહીંયા x નું સ્થાન અહીંયા કોણે લીધું? x નું સ્થાન y એ લીધું. તો y નું ફરીથી વિકલન. એટલે ફરીથી વિકલન એટલે dy બાય dx. કામ પૂરું. હજી આપણે થોડોક ચલ બદલાવીને કરીએ, જોજો બરોબર રીતે. ખૂબ જ અગત્યના આખા પોર્શન છે. d બાય dy t રેસ ટુ -3. ચાલો આવું છે. તો તમને શું આ દેખાવું જોઈએ? કઈ રીતના તમે વર્કિંગ કરશો? ચાલો કયો. તો અહીંયા શું છે? y છે. તો અહીંયા y ની -3 ઘાત દેખાણી એટલે તમને તરત લાઈટ થઈ જાય સર આ y રેસ ટુ n જેવું છે. શું કામ હવે y રેસ ટુ n બોલ્યો? x રેસ ટુ n શું કામ ન બોલ્યો? બોલવાનું એકમાત્ર કારણ અહીંયા y છે તો અહીંયા y ની ઘાત તમને દેખાવી જોઈએ. y ની ઘાત કેટલી દેખાય છે? યસ -3. y ની -3 ઘાત શું કરવું પડે? જે ઘાત છે એ ઘાત નીચે એક ઘાત ઓછી એટલે -3 નીચે એક ઘાત ઓછી એટલે y રેસ ટુ -4 થઈ ગયું. મારી મિસ્ટેક, લેવો પડશે t. કરી નાખ્યું તમે? ચાલો હવે આવું ક્યારે થાય? જો અહીંયા જે ચલ છે એ જ અહીંયા હોવો જોઈએ. અહીંયા y છે તો અહીંયા y હોવો જોઈએ. નથી તો અહીંયા y નું સ્થાન કોને લીધું? t એ લીધું. તો y નું સ્થાન કોને લીધું? t એ. તો જેનું સ્થાન જેને લીધું, યસ y નું સ્થાન અહીંયા t એ લીધું તો t નું ફરીથી વિકલન એટલે dt અપોન dy. કામ પૂરું. બહુ સિમ્પલ વસ્તુ છે. કોઈ આમાં નવીન વસ્તુ જ નથી. હજી એક વસ્તુ આપણે ડિસ્કશન કરીએ. ચાલો જોજો બરોબર રીતે, ધ્યાન રાખજો બરોબર રીતે એટલે તમને ક્લિયર થશે. d બાય dz x રેસ ટુ -6. ચલો આવું છે. કેમ કરશો તમે? કઈ રીતના વર્કિંગ કરશો? વિચારીને જવાબ દો. તો અહીંયા z છે તો મને શું દેખાવું જોઈએ? અહીંયા યસ માઇનસ ઘાત છે. ઘાત એટલે પેલા ડાયરેક્ટ ખબર પડી જાય કે આ સૂત્ર છે. તો શું થશે? તમને તરત લાઈટ થવી જોઈએ યસ આ છે z રેસ ટુ n જેવું દેખાય છે.
ઝેડ રેસ ટુ એન હોય તો શું કરવું પડે? ઘાત નીચે એક ઘાત ઓછી, એટલે શું થાય? -6 x રેસ ટુ -7. પણ આવું ક્યારે થાય? અહીંયા ઝેડ છે, અહીંયા પણ ઝેડ હોવો જોઈએ, પણ અહીંયા ઝેડ નું સ્થાન x એ લીધું તો x નું ફરીથી વિકલન, ધેટ ઇઝ dx અપોન dz. થાય છે ક્લિયર? ખૂબ જ સરળ છે, પણ ખૂબ જ સમજવા જેવું પણ છે. ધ્યાન રાખવું પડશે તમારે, બાકી લોચા થશે સરસ એવા. ચાલો હવે ચલ એક જ રાખું છું, પણ એમાં પણ સાંકળનો નિયમ કઈ રીતે લાગુ પડે એની આપણે ચર્ચા કરીએ. જોજો બરોબર રીતે ધ્યાન આપજો. નંબર 5 d/dx 2x + 3 રેસ ટુ n. ચલો આવું છે d/dx 2x + 3 રેસ ટુ n. ઓકે, અને આમાં n ની જગ્યાએ હું છે ને 3 ઘાત કરી નાખું છું. ચાલો આવું આપણે કરી નાખીએ વધારે સરસ રીતે સમજવા માટે. તો તમે કઈ રીતે આનું વર્કિંગ કરશો? તો સૌથી પહેલું વર્કિંગ એ છે, તમને અહીંયા ઘન છે તો ઘનનું બધું કરતા આવડે છે. પહેલાનો ઘન પ્લસ બીજાનો ઘન પ્લસ 3ab બ્રેકેટમાં a + b, બરોબર? તમને બધું આવડે છે, એ કરી શકો, થઈ શકે. પછી તો સરવાળું વાળું થઈ ગયું એટલે સેપરેટ આપી દો, કરી શકાય, બધી વસ્તુ થાય. એવું નથી કરવું, આપણે સાંકળનો નિયમ ઉપયોગ કરવો છે. તો સૌથી પહેલા જોવો, સાંભળજો બરોબર રીતે. માથે 3 ઘાત દેખાણી એટલે તમને તરત લાઈટ થવી જોઈએ. અહીંયા હોય એનો n પાવર મને દેખાઈ રહ્યો છે. ઘાત માથે આવે એટલે લાઈટ થવી જોઈએ. આ પેલા સૂત્ર જેવું છે સાહેબ. માથે જેવી ઘાત આવી એટલે તરત લાઈટ થવી જોઈએ. પેલા સૂત્ર જેવું છે. સમજો બરોબર રીતે. બહુ સરસ છે, બહુ આખી સમજવા જેવી વાત છે. આજનો સેશન તમારે પરફેક્ટ ક્લિયર રીતે જોવો પડશે તો જ ક્લિયર થશે, બાકી ક્લિયર નહીં થાય. બાકી લોચા તમે મારવાના ચાલુ કરી દેશો. તો અહીંયા d/dx બ્રેકેટમાં 2x + 3 રેસ ટુ 3 છે સાહેબ. તો તમને અહીંયા દેખાવું જોઈએ કે સર આ જે છે એ મને એવું દેખાઈ રહ્યું છે કે x રેસ ટુ 3 પાવર હોય એવું લાગે છે. હું કામ x રેસ ટુ 3 બોલ્યો? અહીંયા જે છે એ મને અહીંયા દેખાવું જોઈએ. અહીંયા જો z હોય તો એવું બોલો z રેસ ટુ 3 જેવું લાગે છે. અહીંયા જો y હોત તો શું બોલો? y રેસ ટુ 3 જેવું લાગે છે. તો શું કરવું પડે? જે ઘાત છે એ ઘાત નીચે પાડો, એક ઘાત ઓછી કરો, એ જ કરવાનું છે. કરો 3 2x + 3 ની 2 ઘાત. પણ આવું ક્યારે થાય? આવું ત્યારે જ થાય જો આખું જે અહીંયા મેં રાઉન્ડ મારેલો છે એની જગ્યાએ x હોય તો થાય. ખાલી x હોવો જોઈએ, એકલો x. આની જગ્યાએ ખાલી x હોય તો આ થાય, પણ એવું નથી. અહીંયા x નું સ્થાન કોણે લીધું? x નું સ્થાન કોણે લીધું? x નું સ્થાન આ આખા પદે લીધું. જોવો, આખું પદે x નું સ્થાન લીધું. અહીંયા x નું સ્થાન કોણે લીધું? અહીંયા x નું સ્થાન લીધું 2x + 3 એ. કોને લીધું x નું સ્થાન? 2x + 3. એટલે શું થાય? એનું ફરીથી વિકલન. આપણે શું કીધું હતું? x નું સ્થાન જે કોઈ પણ લે, એ y લેતોય ભલે, sin લેતોય ભલે, cos લેતોય ભલે, ગમે તે લે. x નું સ્થાન જેને લીધું એનું ફરીથી વિકલન. એટલે શું થશે? d/dx 2x + 3 2x + 3 નું ફરીથી વિકલન. કામ પૂરું થઈ ગયું તમારું. વધુ આગળ ચાલો, શું થશે? ઇઝ ઇક્વલ ટુ 3 બ્રેકેટમાં 2x + 3 નો સ્ક્વેર. ચાલો d/dx હવે આનું વિકલન કરતા તો આવડે જ તમને. શું થશે? 2 + 3 નું વિકલન 0. એટલે છેલ્લું સ્ટેપ થશે 3. આ બગડો થશે ને, 2 તેરી 6 કરી નાખો. 6 કૌંસમાં 2x + 3 નો સ્ક્વેર. આના પછીની ડિસ્કશનને હવે આગળ વધારીએ. જોજો બરોબર, સમજજો. હજી થોડાક શાર્પ થઈ આપણે. d/dy સમજજો બરોબર રીતે. d/dy 3y - 4 રેસ ટુ -3. ચલો આવું છે. તમને એમ થતું હશે ને સર કે અહીંયા x અને અહીંયા y હોત તો શું કરત? તો એ પણ હું તમને કહું, પછી કહું. આપણે બધી પછી ચર્ચા કરીએ. બધી આજના દિવસમાં બધી ચર્ચા નહીં થઈ શકે, પણ કરીએ આપણે જેટલી ડિસ્કશન થાય એટલી. ચાલો જોજો બરોબર રીતે. d/dy 3y - 4 ની -3 ઘાત. તો ડાયરેક્ટ પેલા લાઈટ થવી જોઈએ. આ કોના જેવું છે? આ મને દેખાઈ રહ્યું છે y ની -3 ઘાત જેવું લાગી રહ્યું છે. જુઓ, y ની -3 ઘાત. તો y ની -3 ઘાત હોય તો શું કરવું પડે? જે ઘાત છે એ ઘાતને નીચે પાડો, એક ઘાત ઓછી કરી નાખો એટલે શું થશે? -3 નીચે પાડ્યા, એક ઘાત ઓછી એટલે 3y - 4 ની -4 ઘાત. કામ પૂરું. હવે કોના પ્રત્યે હવે શું કરવાનું? તો કે આવું ક્યારે થાત? આવું ક્યારે બને? તો કે જો અહીંયા y ની -3 ઘાત હોત
તો અહીંયા y નું સ્થાન કોણે લીધું? y નું સ્થાન લીધું 3y - 4 એ લીધું. જુઓ કોને લીધું y નું સ્થાન? 3y - 4 એ. તો y નું સ્થાન જે લે એનું ફરીથી વિકલન એટલે d/dy. y નું સ્થાન લીધું 3y - 4 એ તો 3y - 4 નું ફરીથી વિકલન. ચલો વધુ આગળ તો શું થશે? -3y - 4 રેસ ટુ -4. ચાલો આનું વિકલન કરો. શું થશે? અંદર આપી દો. 3y નું વિકલન 3 -4 નું વિકલન 0 થઈ જશે એટલે 3 થયા 3 તેરી 9 -9 3y - 4 રેસ ટુ -4. જોજો બરોબર રીતે ખૂબ જ અગત્યની ડિસ્કશન બધી આપણે કરી રહ્યા છીએ. ચાલો હવે આમાં તમારે મને કહેવાનું છે કેમ કરશો. d/dx sin²x. ચલો આમાં કેમ કરશું? આ બલાને કઈ રીતે આપણે સાચવી શકશું? શું કરશો? ચલો તો પેલા sin²x એની પહેલા એક હું પ્રશ્ન તમને પૂછું. મને પહેલા ઈ કયો આ બંનેમાં ફેર શું છે? આ જગ્યા અને ચલો પછી હવે એક આ 8મો જે લેવો છે એ લખી દઉં. d/dx sin x². આ બંનેમાં શું ફેર છે? રેડી? જોજો આનો મતલબ અને આનો મતલબ બેયમાં બહુ મોટો ફેરફાર છે ભાઈ. બહુ મોટો ચેન્જ છે. બહુ સમજવા જેવી ડિસ્કશન છે આખી. તો સૌથી પહેલા આનો મતલબ આવો થાય. sin²x નો મતલબ થશે sin x into sin x. કેટલાક સ્ટુડન્ટ્સ આ અને આ બે વસ્તુને સેમ જ માને છે કે sin²x બોલો કે sin ની x² બોલો બે એક જ થાય. નહીં, sin²x એટલે sin નો સ્ક્વેર છે એટલે sin into sin થયા. અને sin x² એટલે આ જે x² છે એ ક્યાં આવ્યું છે? આ x² આવ્યું એ ખૂણામાં આવ્યું. એટલે sin ની તો એક જ ઘાત છે. sin ની કેટલી ઘાત છે? એક જ ઘાત છે. રેડી? એટલે આ જે x² છે એ કેમાં છે? તો કે ખૂણામાં છે. કયો ખૂણો? આમ ઓમ ખૂણામાં બીજે એમ ખૂણો નહીં. sin ની બાજુમાં એંગલ આવે ને થીટા, ઈ આ x² છે. અને આ કેસમાં જે બગડો છે એ sin ની જ ઘાત છે. ક્લિયર? ચાલો તો હવે શું થશે વિચારો. મતલબ કે sin ની માથે ઘાત દેખાણી. સૌથી પહેલા તમને પ્રશ્ન એવો થશે કે સર આ કોના જેવું મને દેખાય છે? તમે ડાયરેક્ટ કહેશો કે સર મને આ સાઇન જેવું દેખાય છે. નહીં, તમે ખોટા છો. નો થાય સાઇન જેવું. વિચારો, માથે ઘાત આવે એટલે ડાયરેક્ટ લાઇટ થવી જોઈએ. માથે ઘાત આવે એટલે કોના જેવું છે? અહીંયા જે ચલ હોય એની n ઘાત જેવું જ થાય સાહેબ. અહીંયા જે ચલ છે અહીંયા x છે તો અહીંયા x ની n ઘાત જેવું આ દેખાઈ રહ્યું છે સાહેબ. માથે ઘાત આવી એટલે તમને તરત લાઇટ થવું જોઈએ સાહેબ. માથે ઘાત આવી એટલે કોના જેવું છે? તો કે આ દેખાઈ રહ્યું છે કે x નો n પાવર છે એટલે આવું લાગે છે. d/dx x ની બે ઘાત છે એવું અમને દેખાઈ રહ્યું છે. આ વસ્તુ લાઇટ થવી જોઈએ. નકર મોટા ભાગના સ્ટુડન્ટ્સ ઈ જગ્યાએ લોચા મારી દે. શું લોચા મારે? મોટા ભાગના સ્ટુડન્ટ્સ એમ કે સર આ શું છે? યસ, આ છે સાઇન જેવું દેખાઈ રહ્યું છે. ખાસ આ વસ્તુ મગજમાં નાખજો. એક પછીના એક સ્ટેપ એડ કરતા જવા પડશે ત્યારે વિકલનમાં ફ્લુઅન્સી આવશે. ડાયરેક્ટ ફ્લુઅન્સી નહીં આવે. જે તમારી જે સરળતા હોવી જોઈએ વિકલનમાં એ ડાયરેક્ટ નહીં આવે સાહેબ. ખૂબ જ અગત્યનું છે વિકલન. અને આપણે એને ઇઝી બનાવીને સમજી રહ્યા છીએ. બહુ સરળ રીતે સમજી રહ્યા છીએ. પણ એમાં જેટલા બધા ટર્મ્સ છે, જેના રેગ્યુલેશન્સ છે, જેના લોઝ છે, એ બધા તમારે પરફેક્ટ ક્લિયર કરવા પડશે. રેડી? ચાલો તો શું થશે? યસ, એક ઘાત છે એ ઘાત નીચે પાડો, એક ઘાત ઓછી કરી નાખો એટલે 2 into sin x. હવે શું કરવાનું? કરી નાખ્યું. અહીંયા x નું સ્થાન કોણે લીધું? x નું સ્થાન અહીંયા કોણ આવ્યું? અહીંયા x આવો જેની જગ્યાએ આવ્યો કોણ? તો કે આવ્યો sin x. તો એ sin x નું ફરીથી વિકલન એટલે કે d/dx sin x. તો શું થશે? 2 sin x. sin x નું ફરીથી વિકલન એટલે શું થઈ જશે? તો કે cos x. તો આ તમારો આન્સર થયો સાહેબ. 2 sin x into cos x. ખૂબ જ સરળ છે સાહેબ, ખૂબ જ સરળ છે.
પણ બધી વસ્તુ તમારે પરફેક્ટ ક્લિયર કરવી પડશે, ત્યારે તમે કરી શકશો, બાકી નહીં થાય. રેડી? ચાલો જોજો બરોબર રીતે. હજી એક આપણે આમાં ચેન્જીસ કરીએ. આને આપણે કરશું, પણ આને આપણે નેક્સ્ટ સેશનમાં રાખશું. આવા પણ આપણે હજી ડિસ્કશન કરવાના છે, કારણ કે સાકરનો નિયમ ખૂબ જ અગત્યનો છે અને એમાં પ્રેક્ટિસ તમારી જેટલી તમે ઓછી પ્રેક્ટિસ કરશો એટલા તમારે વધારે હલવાશો થાય. ઓકે, ચાલો જોજો બરોબર રીતે. આના પછી આપણે લઈએ, જોજો ધ્યાન રાખજો, d/dy સમજો બરોબર રીતે, કોસની -5y. ચલો કેમ કરશો? d/dy કોસની -5y. તો સૌથી પહેલા આ તમને કોના જેવું દેખાવું જોઈએ? સમજો બરોબર રીતે. કોના જેવું દેખાવું જોઈએ? યસ, આ દેખાવું જોઈએ y. તો આ -5 છે એ કોસની ઉપર છે, એનો મતલબ એ કોસની ઘાત દેખાડે છે. તો આ તમને દેખાવું જોઈએ y⁻5 જેવું, એટલે તમને આવું દેખાવું જોઈએ d/dy y⁻5. તો આનું વિકલન શું થાય? યસ, ઘાત નીચે પાડી દો, એક ઘાત ઓછી, એટલે -5 cos⁻6y -5 cos⁻6y થયું. હવે તો અહીંયા y નું સ્થાન કોને લીધું? y નું સ્થાન લીધું cos y એ, તો cos y નું ફરીથી વિકલન, એટલે d/dy cos y તો શું થશે? -5 cos⁻6y, cos y નું વિકલન -sin y, માઇનસ પ્લસ, એટલે 5 sin y ઇન્ટુ cos⁻6y. ખૂબ જ અગત્યની આ ડિસ્કશન છે બચ્ચાઓ, પરફેક્ટ રીતે ક્લિયર થવી જરૂરી છે. આમાં એક એક પદ જ લીધા છે, બીજા કોઈ આપણે લાંબા પદમાં હજી ગયા નથી. રેડી? ડન? તો સાંકળના નિયમમાં શું કરવાનું છે, પહેલેથી બધા એક્ઝામ્પલ્સમાં તમે નોટ કરો હું શું કરી રહ્યો છું. આ એક જ એક્ઝામ્પલ ઉપર મારી અત્યારે ગેમ હાલે છે. મેં એક જ સ્વરૂપ જેવું અહીંયા સેટ કર્યું છે, એટલે શું થાય એની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. બીજું સ્વરૂપ હજી સેટ જ નથી કર્યું. એક જ સ્વરૂપ હોય, ખાલી ચલ વેરિયેબલ થઈ જાય તો શું થાય? એટલે કેટલા કેસમાં આપણે ચલ વેરિયેબલ કર્યા જોવો જોઈએ. આપણે ચલ વેરિયેબલ કર્યા પહેલા 4 કેસમાં. પછી આપણે શું ચેન્જ કર્યું? તો કે x ની જગ્યાએ x જેવું જ છે પણ x નથી, આખે આખું ટર્મ છે, જો આ ટર્મ કહેવાય. પછી આ પણ ટર્મ કહેવાય, આ ટર્મ કહેવાય, સાઇન આવ્યો એ નવું ટર્મ, આ ટર્મ જુદું છે. પણ વેરિયેબલ એક જ હતો. કોણ વેરિયેબલ છે? અહીંયા પણ x વેરિયેબલ છે, પણ અહીંયા જુઓ, પેલા 4 કિસ્સામાં આપણે વેરિયેબલ ચેન્જ કરી નાખ્યા. વેરિયેબલ એટલે ચલ. અહીંયા x છે તો અહીંયા t છે, અહીંયા x છે, અહીંયા y છે, અહીંયા y છે, અહીંયા t છે. મતલબ કે સરખા ચલ નથી પેલા 4 કેસમાં. જુઓ, પછીના આપણે જે 4 કેસ લીધા, એ 4 કેસમાં ચલ સરખા હતા પણ સીધું સ્વરૂપ નહોતું. ડાયરેક્ટ જે સ્વરૂપ આવવું જોઈએ નહોતું. ચલ અહીંયા x છે, અહીંયા x, તો સીધું સ્વરૂપ હું થાય x³ એવું નથી. એક જ રૂલ છે, જે તમને દેખાઈ રહ્યું છે, તમને જેનું વિકલન કરવાનું કીધું છે, માથે ઘાત આવી એટલે લાઈટ થઈ જાય, કોના જેવું હોય? જેના પ્રત્યે વિકલન થતું એના જેવું તમને એની n ઘાત જેવું દેખાવું જોઈએ. એટલે થાતું કરી નાખો, ઘાત નીચે પાડી નાખો, એક ઘાત ઓછી કરી નાખો. હવે શું કરવાનું? અહીંયા જોઈ લ્યો, અહીંયા x હતો, અહીંયા y છે, તો x ની જગ્યાએ કોણ આવવો જોઈએ? અહીંયા x જ આવવો જોઈએ ને y ની જગ્યાએ. પણ અહીંયા x નું સ્થાન કોને લીધું? y એ, તો y નું ફરીથી વિકલન. x નું સ્થાન જે લે એનું ફરીથી વિકલન. જો x પ્રત્યે વિકલન કરતા હોય, y પ્રત્યે વિકલન કરતા હોય તો y નું સ્થાન જે લે એનું ફરીથી વિકલન. z પ્રત્યે કરતા હોય તો z નું સ્થાન જેને લીધું. હવે z નું સ્થાન કોઈ બીજું ટર્મ લઈ શકે, સાઇન લઈ શકે, કોસ લઈ શકે, ટેન લઈ શકે, પણ માથે ઘાત હોવી જોઈએ તો આ બધી વસ્તુ થાય. ઘાત ચેન્જ થઈ જાય તો લોચા થશે, તો વસ્તુ જુદી થશે. એની પણ આપણે હજી ચર્ચા કરવાની બાકી છે. એટલે આજના તમારી સામે જે 8 એક્ઝામ્પલ્સ મેં મૂકેલા છે, એ 8 એક્ઝામ્પલમાં એક જ સ્વરૂપ સેટ થાય છે. જો બધાની માથે ઘાત છે, એક માર્કિંગ કરો. જો અહીંયા ઘાત છે, 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 અહીંયા તમને ઘાત દેખાઈ રહી છે, અહીંયા ઘાત છે, અહીંયા ઘાત છે, બધાની માથે ઘાત જ છે. એટલે માથે ઘાત આવી એટલે ડાયરેક્ટ ખબર પડે આ પહેલા સ્વરૂપ જેવું લાગે છે. એની આખી આ પ્રેક્ટિસ કરી આપણે. પણ ખાલી એક જ
આ ઘાત ન હોય અને ખાલી જુદું થાય તો શું કરવું, તો કેમ વર્કિંગ કરવું, એ બધી ડિસ્કશન હજી આપણે કરવાની છે. પણ એક દિવસે બધી વસ્તુ ભેગી નહીં થાય સાહેબ. એટલે હું તમને થોડાક એક્ઝામ્પલ્સ મૂકી દઉં છું, તમારી સામે કરી દઉં છું, જે તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસથી જ આ બધી વસ્તુ પરફેક્ટ થશે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. રેડી? તો એવી રીતે જ હું તમને એક્ઝામ્પલ્સ મૂકી દઉં છું હોમવર્કના, એ તમારે મને કરીને દેવાના છે, મને મોકલવાના થશે અને એનો આન્સર આપજો કે એનો આન્સર શું થાય. ખૂબ જ અગત્યનું છે સાહેબ આ. પહેલી વસ્તુ, ચાલો પહેલું એક્ઝામ્પલ. પહેલા હું તમને એક્ઝામ્પલ આપી દઉં ગુણાકારના કાર્ય નિયમના. પછી તો હું એવું બોલવાનું ન હોય, પછી સમજાઈ જવું જોઈએ કે સર આ ગુણાકારનો કાર્ય નિયમ જ છે. d/dx બીજું ચલ ફેરવી દઉં તમને. સાઇન જ છો, સાઇન વાય છે. ઓકે, ચાલો પછી ચલો એ ચલ છે. ચાલો હવે ચલ ઈ નહીં રાખું છું, પણ ફેરવું છું એટલે તમે સમજી જશો હું કહેવા માંગુ છું. જોજો બરોબર રીતે. હાલો એકમાં તમને હલવાડીને જાઉં. રેડી? આ 10 તમારે મને ગણીને દેવાના છે. એટલે ખૂબ જ આજનો અગત્યનો સેશન છે. ચેઇન રૂલનો પાર્ટ 1 છે. હજી ઘણા પાર્ટ આવશે, પણ ચેઇન રૂલનો પાર્ટ 1 હતો અને ખૂબ જ અગત્યની ડિસ્કશન હતી. તમારે સ્વરૂપ ઓળખવાનું છે, આ કોના જેવું દેખાય છે. માથે ઘાત આવે એટલે લાઈટ થઈ જવી જોઈએ, x(n) જેવું છે. અને સ્વરૂપ ઉપરથી પહેલાં થતું હોય વિકલન કરી નાખો. પછી શું કરો, જેનું સ્થાન લે એના પ્રત્યે એનું ફરીથી વિકલન. x પ્રત્યે વિકલન કરતા હોય તો x નું સ્થાન એ કોને લીધું, x નું સ્થાન જો સાઈને લીધું તો સાઈનનું ફરીથી વિકલન, x નું સ્થાન એ કોસે લીધું તો કોસનું ફરીથી વિકલન, x નું સ્થાન એ y લીધું તો y નું ફરીથી વિકલન. x નું સ્થાન જે લે એનું ફરીથી વિકલન, બીજું કાંઈ નહીં. રેડી? ડન? આ સેશનને વિરામ આપીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. હજી ચેઇન રૂલનો પાર્ટ 2 એમાં આપણે મળીએ છીએ. સ્ટે ટ્યુન, સ્ટે સેફ, સ્ટે એટ હોમ. टाटा बाय बाय, सी या, फिर मिलेंगे चलते चलते.